જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે લોક કલ્યાણની ખેવના। ગોંડલના મહારાજા ભગવતસિંહજી એક વખત પોતાના રાજ્યની અંદર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। એ સમયે એક બેન લાકડાનો ભારો લઈ અને ઊભા હતા। આથી ભગવતસિંહ ઊભા રહી જાય છે અને બેનને કહે છે કે બેન, કેમ અહીં ઊભા છો? તો એમણે કહ્યું કે કેટલાય સમયથી અહીં રાહ જોઉં છું, કોઈ આવે અને મારા ભારાને ટેકો કરે તો મારો ભારો મારા માથા ઉપર મુકાઈ જાય અને હું મારા ઘરે જઈ શકું, પરંતુ આ જંગલ વિસ્તારની અંદર કોણ આવે? ત્યારથી 2-3 કલાકથી અહીં ઊભી છું, કોઈની રાહ જોઉં છું, પણ તમે તો મહારાજ છો, તમે તો મારો ભારો ચડાવવા હું ન કહી શકું। ભગવતસિંહ હસતા હસતા કહ્યું કે હું રાજા ભલે રહ્યો પણ માણસ તો છું ને, લો બેન, હું તમને ભારો ચડાવી આપું। અને તરત એમને પેલા બેનને ભારાનો ટેકો કર્યો અને ભારો માથા ઉપર ચડી ગયો। બેન પોતાના ઘર તરફ જવા નીકળી ગયા। આ બાજુ રાજાનું મન વિચારવા લાગ્યું, શું હું યોગ્ય રાજા છું? મારા પ્રજાજનોની તકલીફ આવી હોય અને આવી બહેનો હેરાન થતી હોય તો એના કલ્યાણ માટે હું કશું ન કરી શકું? વિચારવા લાગ્યા। વિચારતા વિચારતા તેને યાદ આવ્યું કે આ જંગલના રસ્તા ઉપર હું એ ભારો ટેકવવા માટેના પોરો ખાવાના ઓટલા બનાવું। એ પથ્થરના ઓટલા હશે તો એ પથ્થરના ઓટલા ઉપર ભારો ટેકવાઈ જશે અને કોઈની મદદ વગર એ ભારો માથા ઉપર ચડી જશે। આથી એ નક્કી કર્યું અને જંગલના આખા રસ્તા ઉપર અમુક અમુક અંતરે એમને આ પોરા ખાવાના ઓટલા બનાવ્યા, બાજુમાં પાણી મૂક્યું અને એ જ નગરના એ જ ગામડાના લોકો જ્યારે ભારો લેવા જતા ત્યારે એકલા હોય તોય મૂંઝાતા નહીં, પાણી પી ભારાને ઓટલા ઉપર ટેકવે અને પોરો ખાધા પછી એ ભારાને સહેજ ટેકો કરે તો એ ભારો ઓટલાને કારણે માથા ઉપર આવી જતો અને પોતે આરામથી આશીષ આપતા આપતા ઘરે પહોંચી જતા। આમ રાજાએ લોક કલ્યાણના કાર્ય કરી લોકોના દિલ જીતી લીધા। આમે ગોંડલના રાજા ભગવતસિંહે ખૂબ સુંદર કામ કર્યું હતું। શિક્ષણમાં પણ એ શ્રેષ્ઠ કામ ગોંડલના સ્ટેટમાં થયું હતું। આજે પણ સૌથી વધારે જૂના વ્યક્તિ જો ભણેલા હોય તો ગોંડલ સ્ટેટમાં હતા। ભગવદ્ ગોમંડલ જેવા અનેક શબ્દ ગ્રંથો પણ એમણે બનાવ્યા। આમ આવા રાજા, પ્રજાવત્સલ રાજા લોકોના હૃદયની અંદર હંમેશા રહેતા હોય છે। નાની એવી મુશ્કેલી પણ રાજાની મુશ્કેલી બની જતી હોય છે અને લોકોના કલ્યાણ માટે જ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। રાજા ભગવતસિંહજીને વંદન કરવાનું જરૂર મન થાય। આજે પણ જ્યારે ગોંડલ જઈએ છીએ ત્યારે ભગવતસિંહજી જરૂર યાદ આવે છે।